શું બદલતા વાતાવરણે તમારી ખેતીનું ગણિત બગાડી નાખ્યું છે? તો ચાલો ચોમાસાના 4 જીવંત ઉદાહરણથી આ વસ્તુ સમજીએ. પહેલું, અનિયમિત વરસાદ. જો વાવણી પછી વરસાદ ખેંચાય તો મગફળી અથવા તો કપાસનું બિયારણ બળીને મરી જતું હોય છે. પરંતુ જો વધુ પડતો વરસાદ ખાબકે તો બિયારણમાં ફૂગ લાગવાના પ્રશ્નો થતા હોય છે. બીજું, અચાનક ગરમી. જો ફૂલ આવવાના સમયે કપાસ કે તુવેરમાં ગરમ પવન ફૂંકાય તો ફૂલ કે ભમરીઓ ખરી જતી હોય છે અને 50% જેટલું ઉત્પાદનમાં ફરક પડે. ત્રીજું, વાતાવરણમાં બફારો. બફારો થવાના કારણે સફેદ માખી કે પછી મૂંડાનો ત્રાસ વધી જતો હોય છે, જેના કારણે મોંઘી દવાઓ પણ કામ કરતી નથી. ચોથું, છેલ્લી ઘડીનો માર, એટલે કે ઉત્પાદન સમયે જો અનિયમિત વરસાદ વરસે તો મગફળીમાં કાળા ડોડવા અને કપાસમાં રૂ પીળું થવાના પ્રશ્નો જોવા મળે છે, જેથી માર્કેટ ભાવ ઓછો થાય છે. હવે જૂના કેલેન્ડરના ભરોસે ના બેસાય. ટૂંકા ગાળાની અને વહેલી પાકતી જાત પસંદ કરો. ટપક સિંચાઈ પદ્ધતિ ઉપયોગ કરો, મિશ્ર પદ્ધતિ ઉપયોગ કરો, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો ઉપયોગ કરો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે ખેડૂત મિત્રોએ આવું નુકસાન વેઠ્યું છે કે નહીં.